એક અદ્ભુત બોલ્ડ સ્ટેટમેન્ટ મેં વાંચેલું કે બાળપણમાં લાગેલા આઘાતો આપણા ભવિષ્યનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય નક્કી કરે છે. નાવ આ વાક્ય મેં જ્યારે વાંચ્યું ત્યારે આઈ વોઝ શોક્ડ કે ચાઇલ્ડહુડ ટ્રોમાની ઇફેક્ટ ફિઝિકલ હેલ્થ ને મેન્ટલ હેલ્થ ઉપર થાય, એનાથી કેન્સર થઈ શકે, એનાથી ભવિષ્યમાં ડિપ્રેશન આવી શકે. તો આ એક એલિયન ફિલોસોફી હતી મારા માટે, અને મારી પાસે નકારી કાઢવાના પૂરતા પુરાવા હતા, કારણ કે જે મેડિકલ સાયન્સમાં આવું કશું ભણ્યો જ નથી એને હું શું કામ સ્વીકારું. પણ એને સ્વીકારવાનું મારી પાસે એક સબળ કારણ હતું, અને એ હતું એક અનુભવી, અધિકૃત અને ભરોસાપાત્ર વ્યક્તિએ લખેલું, અને એનું નામ છે ડૉક્ટર ગેબોર મેટે. ડૉક્ટર ગેબોર મેટે તમે ગૂગલમાં સર્ચ કરજો, એક કેનેડિયન ફિઝિશિયન છે. તેઓ વર્ષોથી ચાઇલ્ડહુડ ટ્રોમા અને મેન્ટલ હેલ્થ વિષય પર કામ કરી રહ્યા છે, અને નેટફ્લિક્સ પર આઈ થિંક એક સુંદર ડોક્યુમેન્ટરી છે ધ વિઝડમ ઓફ ટ્રોમા. એમાં આ દર્શાવાયું છે કે બાળપણમાં લાગેલા આઘાતો કેટલા દૂર સુધી જાય છે, અને એમના મત પ્રમાણે આપણી દરેક સમસ્યા, વર્તમાન સમસ્યા, સામાજિક, વ્યવહારિક, વ્યક્તિગત જે પણ હોય, એના મૂળ બાળપણમાં રહેલા છે. જેને આપણે સામાજિક દૂષણ ગણીએ છીએ, ડ્રગ્સ, આલ્કોહોલ, સિગરેટ, તમાકુનું વ્યસન, પોર્નોગ્રાફી, સોશિયલ મીડિયા કે વિડીયો ગેમ્સનો અતિરેક, ડિપ્રેશન, બેચેની, ગુસ્સો, દરેકના મૂળ બાળપણમાં રહેલા છે. અને આપણે જેને ચાઇલ્ડહુડ ટ્રોમા કહીએ છીએ, એટલે બાળક માનસ પર લાગેલો આઘાત એટલે કોઈ બાળક સાથેની મારપીટ કે અત્યાચાર એવું નહીં. ઓફકોર્સ એ તો છે જ, એ તો બહુ સ્થૂળ ટ્રોમા છે, પણ એમના મતે બહુ સૂક્ષ્મ ટ્રોમા, બાળ માનસ પર લાગેલો આઘાત. અને એ જે ડેફિનેશન છે એ મને બહુ જ ગમી, કે બાળપણમાં લાગેલો માનસિક આઘાત એટલે કે એ દરેક નકારાત્મક લાગણી જે યોગ્ય રીતે અભિવ્યક્ત નથી થઈ શકી. એટલે કે જે લાગણીઓનું ઇમોશનલ પ્રોસેસિંગ કરવામાં એમને વાલી તરફથી કે શિક્ષક તરફથી સહકાર નથી મળ્યો, એ બધું જ ચાઇલ્ડહુડ ટ્રોમા છે. અને માટે જ્યારે આપણે કેવું છે કે ડાન્સ આપણે બાળકને કરતાં એન્કરેજ કરીએ છીએ કે બેટા વેરી ગુડ, ડાન્સ કર, કારણ કે ડાન્સ ઇઝ ધ અલ્ટિમેટ એક્સપ્રેશન ઓફ એક્સટસી. એ પ્રસન્નતાનું શ્રેષ્ઠ અભિવ્યક્તિ છે. પણ બાળક જ્યારે રડે છે ત્યારે આપણે એમ કે બેટા રડાય નહીં, ઉદાસ થોડું રહેવાય. તો જે નકારાત્મક ઇમોશન છે એનું આપણે દમન કરીએ છીએ. દેટ જનરેટ્સ ચાઇલ્ડહુડ ટ્રોમા. અને ધીરે ધીરે મોટા થયા પછી આપણે પણ એવું જ સમજવા લાગીએ છીએ કે આ સમાજમાં ફક્ત સકારાત્મક લાગણીઓ જ સ્વીકાર્ય છે. એનો મતલબ એમ કે એકલતા, રિજેક્શન, નિષ્ફળતા, ડિપ્રેશન જેવી પરિસ્થિતિઓ આવશે ત્યારે બાળક એવું સમજશે કે આ તો સમથિંગ ઇઝ રોંગ વિથ મી. એ અપરાધ ભાવ બાળકમાં જાગે છે, અને એની સમજણ જ્યારે બાળકને આપવામાં આવશે બાળપણથી, ત્યારે આપણું મોટાભાગની સમસ્યા સોલ્વ થઈ જશે. અને હું ઘણીવાર કહું છું કે ગણિત, આપણે એક વાલી તરીકે, એક શિક્ષક તરીકે આપણા બાળકના કે વિદ્યાર્થીના ગણિત વિજ્ઞાનમાં કેટલા માર્ક્સ આવશે એની ચિંતા આપણે કરીએ છીએ, પણ મોટું થઈને બાળક રિજેક્શન, એકલતા, ડિપ્રેશન કે મેરિટલ કન્ફ્લિક્ટ્સનો સામનો કેવી રીતે કરશે એનો વિચાર સુદ્ધા કરતા નથી. તો હતાશા ઘેરી વળે ત્યારે શું કરવાનું? નેગેટિવ વિચારો આવે ત્યારે ક્યાં જઈને અભિવ્યક્ત થવાનું? એકલતા લાગે ત્યારે શું કરવાનું? રિજેક્શન મળે ત્યારે શું કરવાનું? આવા સવાલોના જવાબ બાળપણથી મળવા જોઈએ, અને એટલે ઇમોશનલ એજ્યુકેશનની જરૂર છે. એક અદ્ભુત ટેડ ટોક છે યુટ્યુબ પર, તમે સાંભળજો. સાયકોલોજિસ્ટ ગાય વિન્ચ છે, જેમણે એક અદ્ભુત પુસ્તક લખ્યું છે ઇમોશનલ ફર્સ્ટ એડ. ઇમોશનલ ફર્સ્ટ એડ. એમણે લખ્યું છે કે હું હમણાં એક મારા મિત્રના ઘરે ગયો હતો, અને એમનો 5 વર્ષનું બાળક રાત્રે સૂતા પહેલાં બ્રશ કરવા માટે એક સ્ટૂલ પર ઊભું રહી અને વોશ બેસિન પર બ્રશ કરતું હતું, અને એનો પગ સ્લીપ થયો, એ સ્ટૂલ પરથી પડ્યું, અને એનો પગ ત્યાં છોલાઈ ગયો, થોડું વાગ્યું ને કટ થયો. થોડી વાર બાળક રડ્યું, પછી આપમેળે ઊભું થઈ ગયું, ફરી પાછું સ્ટૂલ પર ચડ્યું, અને કેબિનેટમાંથી એક બેન્ડેડ લીધી અને પોતાના વૂંડ ઉપર લગાડી દીધી. તો 5 વર્ષના બાળકને ખબર છે કે શારીરિક ઘાવ થાય, શારીરિક ઈજા થાય ત્યારે શું કરવું જોઈએ, બેન્ડેડ લગાડવું જોઈએ. આપણને બધાને 5 વર્ષથી માહિતી છે, પણ
ઇમોશનલ વુન્ડ થાય, ભાવનાત્મક ઈજા થાય ત્યારે શું કરવાનું? એક 5 વર્ષના બાળકને એ ખબર છે કે ડેન્ટલ હાઇજીન મહત્વનું છે, પણ ઇમોશનલ હાઇજીન વિશે આપણે ક્યારે શીખવાડીએ છીએ? તો આ જે બાબત છે કે એકચ્યુઅલી એને ગાય વિન્ચ એવું કહે છે કે આપણે બધા પક્ષપાતી છીએ, આપણે ફેવરિટિઝમ કરીએ છીએ, કારણ કે આપણે બધા માનસિક સ્વાસ્થ્ય કરતાં શારીરિક સ્વાસ્થ્યને વધારે મહત્ત્વ આપીએ છીએ. અને એમની વાત સાચી છે કે કોઈ મારી સામે કોઈ પેશન્ટ એવું કહે કે મને ડિપ્રેશન લાગે છે, અથવા કોઈ વ્યક્તિ એમ કહે છે ડિપ્રેશન લાગે છે, તો આપણે એમ કહીએ કે એવું કાંઈ ન હોય, એ બધું તારા મનમાં રહેલું છે, કામ કરવા માંડ. આપણે ફ્રેક્ચરના પેશન્ટ એવું નથી કહેતા કે તારા પગમાં રહેલું છે, દોડવા માંડ. તો જે ઇમોશનલ પીડા છે એને કેમ આપણે એકનોલેજ નથી કરતા? જો કોઈ વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ, ઈજાગ્રસ્ત કે ઇમોશનલી ડિસ્ટર્બ હોય તો એ જાત પાસેથી કામ કરતા રહેવાની કે નોર્મલ હોવાની અપેક્ષા આપણે કઈ રીતે રાખી શકીએ? અને ઇનફેક્ટ શારીરિક કરતાં ઇમોશનલ એક્સિડન્ટ્સ આપણી લાઈફમાં વધારે થતા હોય છે, અનેકવાર થતા હોય છે. અને માટે આ કન્સેપ્ટ આવ્યો છે ઇમોશનલ ઇન્ટેલિજન્સનો. એન્ડ ઇફ યુ આસ્ક મી કે અત્યારના શિક્ષણમાં આપણે એક સોસાયટી તરીકે, એક સમાજ તરીકે, એક જવાબદાર નાગરિક તરીકે, એક જવાબદાર શિક્ષકો તરીકે શું કરી શકીએ, તો આઈ વુડ સે કે ઇમોશનલ એજ્યુકેશન ઇન્ટ્રોડ્યુસ કરીએ સ્કૂલમાં. બિકોઝ ઇમોશનલ, અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું છે, પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સ વિશે હજી કોઈ જાણતું નથી. તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે લાગણીઓને ઓળખવાની, સ્વીકારવાની અને મેનેજ કરવાની ક્ષમતા, જે આપણને કોઈને ખબર નથી. તો એના 3 કે 4 મુદ્દા કહીશ અને પછી કદાચ આપણે પૂરું કરીએ, અથવા કંઈ થોડું ઘણું પ્રશ્નોત્તરી. પહેલું છે એ છે એકનોલેજ ઇમોશન્સ, લાગણીઓને ઓળખવી. આ બહુ જરૂરી છે. એટલે એક્ઝેક્ટલી વોટ આઈ એમ ફિલિંગ. ઇમોશનલ ઇન્ટેલિજન્સ કે ઇમોશનલ એજ્યુકેશનનો જે પહેલો મુદ્દો છે એ એકનોલેજ યોર ઇમોશન્સ, કે વોટ એક્ઝેક્ટલી વોટ આઈ એમ ફિલિંગ, મને શું અનુભવાઈ રહ્યું છે, કઈ લાગણી અનુભવાઈ રહી છે. તો એ લાગણીઓને ઓળખવાનું કામ આપણે મોટા ભાગે નથી, આપણે તસદીક નથી લેતા, બસ મજા નથી આવતી. તો એની પાછળ એક ન્યુરો સાયન્ટિફિક રીઝન રહેલું છે. એક બહુ જ જાણીતા સાયકાટ્રિસ્ટ છે ડૉક્ટર ડેનિયલ સીગલ. એમણે એક સુંદર કન્સેપ્ટ શોધ્યો છે. એને લોકો કહે છે કે નેમ ઇટ ટુ ટેમ ઇટ. એટલે કે તમારી લાગણીઓ ઉપર કાબૂ મેળવવા માટે, એના પર વિજય મેળવવા માટે એને લેબલ કરી દો. અને એની પાછળ આખું સાયન્ટિફિક રીઝન છે. એમિગડેલા, કોર્ટેક્સ, એ અત્યારે હું તમને સમજાવીશ તો તમે બાળકની જેમ બોર થશો. જેમ તમારા ક્લાસમાં સૂઈ જાય છે એમ કેટલાક લોકો અહીંયા પણ સૂઈ ગયા છે. તો એને આપણે ડિટેલમાં નથી જવું, પણ નેમ ઇટ ટુ ટેમ ઇટ. જે ક્ષણે આપણે કઈ લાગણી અનુભવી રહ્યા છીએ એ ડાયગ્નોઝ કરી લઈએ છીએ, 50% રાહત આપણને ત્યાં જ થઈ જાય છે. બિકોઝ આપણા જે ઇમોશન્સ આપણે અનુભવી રહ્યા છીએ એ લોઅર બ્રેઇન છે, એને એમિગડેલા કહેવાય, લિમ્બિક સિસ્ટમ. એ આપણા ઇમોશન્સમાં વધારે કાર્યરત હોય છે. આપણું ઉપરનું બ્રેઇન છે, જેને સેરેબ્રલ કોર્ટેક્સ કહેવાય, ફ્રન્ટલ કોર્ટેક્સ, એ રિઝનિંગ કરે છે. તો જે એમિગડેલા છે, નીચેનો ભાગ છે, એ સતત આપણને ડરાવ્યા કરે છે, ઓલવેઝ આપણને ભય બતાવ્યા કરે છે. અને જે ક્ષણે આપણે લેબલ કરીએ છીએ લાગણીને, દેટ મેસેજ ગેટ્સ કન્વેડ ટુ હાયર બ્રેઇન પાર્ટ, જેને આપણે ફ્રન્ટલ કોર્ટેક્સ કહીએ છીએ. અને ત્યાંથી એ અમિગડાલાને કામ કરે છે કે ભાઈ કોઈ થ્રેટ નથી, ડોન્ટ વરી. તો ત્યાં આપણને રાહત અનુભવાય છે. તો જે ઇમોશન આપણે એક્ઝેક્ટલી શું થાય છે, મને દુઃખ અનુભવાય છે, હું અપ્રિશિએટેડ ફીલ નથી કરતો, આઈ ફીલ રિજેક્ટેડ, એ ઇન્ટ્રોસ્પેક્શન કરવું બહુ જરૂરી છે. ધીસ ઇઝ ફર્સ્ટ પાર્ટ. સેકન્ડ ઇઝ વાય આઈ એમ ફિલિંગ ધીસ. વોટ પછી વાય આઈ એમ ફિલિંગ ધીસ. સો દેટ ઇઝ ડિફરન્શિએટિંગ એન્ડ એનાલાઇઝિંગ ઇમોશન્સ. કે મને ગુસ્સો આવે છે, પણ હકીકતમાં ગુસ્સો શું કામ આવે છે? તો ગુસ્સો એ મારી પ્રાથમિક લાગણી નથી, મારી મૂળ લાગણી કંઈક બીજી હશે, મને ભય લાગતો હશે. કારણ કે ગુસ્સો ત્યારે આવે વેન વી આર અફ્રેડ ઓફ સમથિંગ. સર્જરી સ્મૂથ ચાલતી હોય તો બધું વાતો થતી હોય, પણ કંઈક એવું લાગે તો સડનલી સર્જન ગુસ્સે થઈ જાય, બિકોઝ દેર ઇઝ ફિયર ઓફ સમથિંગ. તો ડ્રાઈવ કરતી વખતે કોઈ તમને ડિસ્ટર્બ કરે, તમે ગુસ્સે થઈ જાઓ, બિકોઝ ફિયર ઓફ એક્સિડન્ટ.
તો ફિયર જે છે, ભય, એ મોટા ભાગના જે સુપરફિશિયલ રિએક્શન્સ છે એના ઊંડાણમાં ભય રહેલો હોય છે. ક્યારેક રિજેક્શન પણ હોય. તમને રિજેક્શનનો ડર લાગે છે કે એકલતાનો ડર લાગે છે? મને કોઈ રિજેક્ટ કર્યો એનો ડર છે કે હું એકલો પડી ગયો એનો ડર છે?